ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું ધૂમ વેચાણ કરનારી ઓલા કંપનીએ ગ્રાહકો સાથે મોટી છેતરપિંડી કરી છે। વાહનો જ્યારે વેચવાના હતા ત્યારે તો કંપનીએ સારી સર્વિસના મોટા વાયદા કર્યા, પરંતુ હવે આ કંપની ગ્રાહકોને કોઈ જ પ્રકારની સર્વિસ આપી રહી નથી। સરખેજ વિસ્તારમાં આવેલું ઓલાનું સર્વિસ સેન્ટર જાણે કે કોઈ કબાડી માર્કેટ બની ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ કેપિટલના કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થયા છે। આ સાથે જ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ કબાડી માર્કેટના નથી, પરંતુ દેશની નામચીન કંપની ઓલાના સરખેજ ખાતે આવેલા સર્વિસ સેન્ટરના છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે ઓલાના સ્કૂટરો ભંગારમાં પડ્યા હોય તેવી સ્થિતિમાં છે। સરખેજ વિસ્તારમાં આવેલા સર્વિસ સેન્ટર ઉપર છેલ્લા 7 થી 8 મહિનાથી આ સમસ્યા ઊભી થઈ છે। ગ્રાહકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અહીંયા જવાબ આપનારો કોઈ નથી। 5 થી 7 મહિનાથી ગ્રાહકો પોતાના ઓલા સ્કૂટરમાં આવેલા ફોલ્ટને સોલ્વ કરાવવા અહીંયા મૂકી ગયા છે, પરંતુ મહિનાઓ વીતી ગયા છતાં ગ્રાહકોને પોતાનું લાખ રૂપિયાનું સ્કૂટર ક્યારે મળશે તેનો જવાબ આપવાવાળું કોઈ અહીંયા છે નહીં। અમદાવાદમાં ઓલાનું કબાડી બજાર તમારે જોવું હોય તો સરખેજ વિસ્તારમાં આવેલ ઓલાનું જે સર્વિસ સેન્ટર છે ત્યાં તમારે આવવું પડશે ને ત્યારના આ દ્રશ્યો છે કે જે ઓલાના જે બાઇકોનું વેચાણ થયું છે ને ત્યારબાદ સર્વિસમાં આવેલા બાઇકો છે તે સમયાંતરે રિપેર છે તે કરી અને ગ્રાહકને પરત નથી આપવામાં આવી રહ્યા એ પ્રકારની ફરિયાદો છે તે વ્યાપક પ્રમાણમાં ઉઠી છે। અને આ જે પ્રકારે તમે દ્રશ્ય અહીં જોઈ રહ્યા છો તો આ એક બાઇક છે તે 1,30,000ની આસપાસ છે તે ગ્રાહકો ઓન રોડ છે તે મળતું હોય છે ને ત્યારબાદ કેટલીક સમસ્યાઓ છે તે આવે છે ને તેને કારણે સર્વિસમાં આવેલી ગાડીઓ 6-7 મહિનાઓથી ગ્રાહકોને પરત નથી કરવામાં આવતી એ પ્રકારની ફરિયાદો છે તે ઉઠી છે। ને જે પ્રકારે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે જે ગાડીઓનો ઢેર લાગેલો છે એ પ્રકારે જાણે કે કોઈ કબાડી બજાર હોય એ પ્રકારના આ દ્રશ્ય આ ઓલાના સરખેજ ખાતેના સર્વિસ સેન્ટર ઉપર તમને અહીં જોવા મળશે। ત્યારે ગ્રાહકો છે તે દરરોજ અહીં ધક્કાઓ ખાઈ રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય જવાબ નથી મળતો। અત્યારે થોડી વાર પહેલાં જ પોલીસ છે તે આવી હતી, કારણ કે ગ્રાહકો છે તે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં અને તેમની જે 6-7 મહિનાઓથી પડેલી ગાડીઓ છે તેમાંથી કેટલાકની જે સીટો છે તે ચોરાઈ ચૂકી છે, કેટલાકની પડી બેટરીઓ છે તે બગડી ચૂકી છે। ને આ તમામ ફરિયાદો વચ્ચે પોલીસ છે તે અત્યારે જે મેનેજરો છે તેમને પોલીસ સ્ટેશન લઈ અને વધુ તપાસ માટે પહોંચી છે। અને ત્યારે હાલ ગ્રાહકો છે તે અહીં પોતાની ફરિયાદો લઈને આવી રહ્યા છે। ત્યારે છેલ્લા 6 મહિનાઓથી ગ્રાહકો તે આપવીતી જણાવી રહ્યા છે કે ગાડી લીધાના 6 થી 7 મહિના થઈ ચૂક્યા છે ને ત્યારબાદ તેઓ વપરાશ છે તે નથી કરી શકતા, કારણ કે તેમાં આવેલા ફોલ્ટ છે તે 6 થી 7 મહિનાથી અહીં સર્વિસ સેન્ટરમાં તેમના જે સ્કૂટી છે તે પડી રહ્યા છે ને ત્યારની સાથે ગાડી નથી ચલાવી શકતા ને ત્યારે તેના EMIના હપ્તા છે તે પણ ગ્રાહકોને ભરવા પડી રહ્યા છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। ટીમ સવારે સરખેજના સર્વિસ સેન્ટર પર પહોંચી અને ત્યાં ગ્રાહકો અને કંપનીના મેનેજર સાથે બબાલ ચાલી રહી હતી। સર્વિસ સેન્ટરમાં પ્રવેશતા જ તમને એવું પ્રતીત થાય કે જાણે કોઈ કબાડખાનામાં તમે આવી ગયા હો, કારણ કે અહીંયા ઓલાના નવા સ્કૂટરો તો ધૂળ ખાઈ રહ્યા છે। સર્વિસ સેન્ટર ખાતે આવેલા ગ્રાહકોએ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું કે તેઓએ 1.5 લાખનું ઓલા સ્કૂટર ખરીદ્યું, પરંતુ તેમાં ફોલ્ટ આવતા 6 મહિના પહેલાં સ્કૂટર સર્વિસ માટે આપ્યું હતું, પરંતુ આજે 6 મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે, અમને સ્કૂટર પાછું મળ્યું નથી। વેચવા સમયે ગ્રાહકોને ભગવાન માનતા જે કંપનીઓ છે તે ગ્રાહકોને પૂરતી સર્વિસ સમયાંતરે નથી આપતી ને એનું વધુ એક ઉદાહરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં અમદાવાદનું સરખેજ વિસ્તારમાં આવેલ સરખેજ ખાતેનું જે ઓલાનું સર્વિસ સેન્ટર છે ત્યાં આ જે ગાડીઓ છે તે સર્વિસ માટે આવી રહી છે, પરંતુ મહિનાઓ સુધી સર્વિસ નથી કરવામાં આવતી અને વાહનો છે તે પરત નથી આપવામાં આવતા એ પ્રકારનો આક્ષેપ છે તે ગ્રાહકો લગાવી રહ્યા છે ને ગ્રાહકો દરરોજ ધક્કા છેલ્લા મહિનાઓથી ખાઈ રહ્યા છે, પરંતુ જે ગાડીઓ સર્વિસમાં આવી રહી છે ઓલાની તેનું યોગ્ય મેન્ટેનન્સ કરી અને તેને આપવામાં નથી આવતું અને તેને લઈ અને ગ્રાહકો મોટી સંખ્યામાં છે તે અહીં પહોંચી રહ્યા છે ને તેમને પણ મહિનાઓથી તેઓ ધક્કાઓ છે તે ખાઈ રહ્યા છે એ પ્રકારની ફરિયાદો તેમના દ્વારા પણ કરવામાં આવી રહી છે। ને લોકો સાથે પણ વાત કરીશું કે કેટલા મહિનાથી તમારી ગાડી સર્વિસમાં છે? મારી ઇન્સ્યોરન્સમાં ગાડી હતી અને છેલ્લા 4 મહિનાથી
અહીંયા પડી હતી ગાડી, ખાલી 2 પાર્ટ્સ બદલવાના હતા, એની જગ્યાએ આ લોકો 4 મહિનાની અંદર મારે ગાડીના પાર્ટ્સો બધા ચોરાઈ ગયા છે, મીટરથી માંડીને સીટથી માંડીને બધું ચોરાઈ ગયું છે અને હું 4 મહિનાથી ધક્કા ખાઉં છું અને એની અંદર મેં કમ્પ્લેન કરેલી છે. હજુ સુધી એનો પણ કોઈ નિકાલ કોઈ કરતા નહીં, કોઈ જોતા નહીં, કોઈ વ્યવસ્થિત કોઈ જવાબ આપતા નહીં. કેટલાનું છે તમે લીધું હતું? મેં લીધું ત્યારે 1,40,000નું મારે ગાડી પડી હતી. અત્યારે હું હપ્તાય ભરું છું એના દર મહિને અને ગાડીની વોરંટી પતે છે, બધું પતે છે. કેટલા સમયથી અહીંયા પડેલું છે? અહીંયા 3.5-4 મહિના થઈ ગયા છે. કોઈ જવાબ નથી આપતા કે શું? જવાબ આપવામાં તો આવું છે કે જવાબ તો આપે, ક્યારે આપે ને ક્યારે કોઈ જવાબ આપવાવાળું છે જ નહીં. અને પાર્ટ્સો અંદરથી રોજે પાર્ટ્સો ચોરાઈ જાય. અત્યારે કમ્પ્લેન કર્યા પછી, અરજી કર્યા પછી પણ પોલીસ સ્ટેશનમાંથી તોય મારી સીટને એ બધું ગાયબ થઈ ગયું. એટલે ખબર નહીં આ લોકો આગળ પાછળ શું કરે છે, કે એકબીજાની નાખે છે કે શું કરે. મીટર ગાયબ થઈ ગયું, એ થઈ ગયું. મારા 2 પેનલ હતા ખાલી, એને મેં મંગાવીને રાખ્યા છે, એ નાખવામાં નહીં કોઈ તૈયાર નથી. હવે શું કરવાનું? હવે મેં કમ્પ્લેન કરી છે. હવે એ લોકો એનું યોગ્ય કોઈ નિકાલ તો ઠીક છે, નહીં તો પછી મીડિયા બોલાવીને ડૂબી જવાનું, એની સાથે જ આપણે આગળ લગાવી દેવાની. રોજ કેટલા લોકો આવતા હશે આપણે? રોજે હું જ્યારથી આવું છું ત્યારે રોજે 40-50 તો હું જોઉં જ છું. જ્યારે 1 2 કલાક 3 કલાક રોકું ત્યારે 40-50 માણસ આવે છે. વસ્તુ તો લોકો છે તેની એ સમસ્યાઓ છે. તમારું કેટલા સમયથી અહીં પડેલું? મારું અહીંયા 6 મહિનાથી પડેલું છે. શું ફોલ્ટ શું હતો? બેટરીનો ઇસ્યુ હતો મારે, તો બેટરીને અત્યારે તો લાગી ગયું છે, પણ હવે આજે રિપેર થવાનું હતું, પણ આ બધા ઇસ્યુને લીધે નથી થયું. હવે જોઈએ ક્યાં સુધીમાં મળે છે મને. એટલે આટલા મહિનાઓથી બંધ છે તો તમે આવ્યા હતા લેવા તો શું જવાબ? હા, 2-3 વાર લેવા આવ્યા હતા, પણ 2-3 વાર કોઈના કોઈ રીઝનથી સર્વિસ સેન્ટર બંધ થઈ જતું હતું. ક્યારેક પોલીસ કમ્પ્લેન થઈ હોય, કાં તો પછી ક્યારેક કોઈની મારામારી થઈ હોય, એવા રીતેથી 3-4 વાર બંધ થઈ ગયું છે સર્વિસ સેન્ટર. અહીંયા કોઈ જવાબ આપવાવાળું છે ખરા? મેનેજર છે 4-5 જણા, પણ હવે એ લોકો બી ખબર નહીં, એમ કહે છે કે પાર્ટ્સ આગળથી નથી આવતા, અમે શું કરીએ, એવી રીતે આન્સર આપે છે. તમારું બી છે? 7 મહિનાથી પડી છે સાહેબ ગાડી, શું કરવાનું બોલો? 7 મહિનાથી, 7 મહિના કોને કહેવાય? હપ્તા ભરીને થાકી ગયા આપણે ગાડીના હપ્તા પૂરા થઈ ગયા. હવે ગાડીને અહીંયાથી કમ્પ્લીટ નહીં થતી ગાડી. એ લોકો છે પાર્ટ નથી, પાર્ટ આવે છે ને તો બધા ઓળખીતાના કામ પૂરા થઈ જાય, એવું થાય છે, એવું લાગે છે. અમારા જે બેઘરના હોય એમને તો આ કામ કરતા જ નહીં. જે ઓળખીતાઓ છે ને એના કામ પહેલાં કરે છે એવું લાગે છે. કેટલા મહિનાથી શું 7 ફોલ્ટ મહિના. હતો? સૌથી પહેલાં ખાલી કેબલ એક નાખવાનું તો એના માટે ગાડી મૂકી હતી, તો એ લોકોએ ગાડી અહીંયા મૂકી, બોલે કેબલ અત્યારે આવ્યો નહીં તો પડ્યા બેટરી ખરાબ કરી નાખી આ લોકોએ. તો કહે છે ભાઈ બેટરી જવાબદારી અમારી. અત્યારે બેટરીનું કામ ચાલુ છે ને અત્યારે બધું બંધ કરી દીધું પાછું. અત્યારે શું કીધું તમે આવ્યા છો? એ કહે છે કે ભાઈ હવે જાઓ અત્યારે ઘરે તમે લોકો, એમ કહે છે. ભાઈ હવે આવવાનું ક્યારે, એવું કોઈ જવાબ આપવાનો છે ને. મેનેજર અહીંયા કોઈ છે નહીં. મેનેજર વગર કામ કઈ રીતે ચાલુ થાય છે, કઈ રીતે બંધ થાય છે, એ કંઈ ખબર નહીં પડતું. શું કહો છો? ઓલાની ગાડી લેવાય ખરા? ના લેવાય ભાઈ, હું તો બધાને એવું જ નમ્ર વિનંતી કરું છું કે ઓલા ગાડી ના લેતા. ચોક્કસથી તો લોકો છે તેને મુશ્કેલીઓ પડી રહી છે. લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જે સર્વિસ છે તે નથી આપવામાં આવતી. અને જે પ્રકારે તમે દ્રશ્ય છે જોશો તો આ જ પ્રકારે જાણે કોઈ કબાડખાનું હોય એ પ્રકારે ઓલાના જે સ્કૂટરો છે તે અહીં જોવા મળી રહ્યા છે. એટલે ગ્રાહકોની જે કમ્પ્લેનો છે તેનો સમયસર નિકાલ છે તે નથી કરવામાં આવતો ને તેને પગલે ગ્રાહકો છે તે ત્યારે પીસાઈ રહ્યા છે કે 1 લાખથી વધુની રકમ ખર્ચ કર્યા બાદ પણ તેમની જે સર્વિસમાં આવેલી એ સ્કૂટી છે તેના ટાયરો છે તે નીકળી રહ્યા છે, કેટલાકની સીટો છે તે નીકળી ગઈ છે અને તેની સાથે જે પડી બેટરી છે તેમાં પણ ફોલ્ટ આવી રહ્યો છે ને અંતે કોઈ જવાબ છે તે નથી આપી રહ્યો ને અંતે ગ્રાહકો છે તેમને ભોગવવું પડી રહ્યું છે. હાલ પણ અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે પહોંચ્યા છે અને આ કબાડખાનું છે તે એક પ્રકારે બની ચૂક્યું છે, કારણ કે 4 થી 5 મહિનાઓ વીતી ચૂક્યા છે. કેટલાક લોકો છે કે જેમની ગાડીને 7-7 મહિના છે તે અહીં પડી રહી છે, તેમ છતાં પણ કંપની દ્વારા યોગ્ય કામગીરી છે તે કરી અને પરત વાહન નથી આપવામાં આવી રહ્યું. કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો ઓલા કંપનીના સર્વિસ સેન્ટર ઉપર મહિનાઓથી અલગ અલગ સમસ્યાઓ આવી રહી છે, જેમાં 3 મહિના પહેલાં સર્વિસ સેન્ટરના મોટા ભાગના લોકોએ રાજીનામા આપી દીધા હતા અને હવે ફરી સર્વિસ સેન્ટર ચાલુ થયું છે. પરંતુ 500થી વધુ ઓલા સ્કૂટર સર્વિસ સેન્ટર ખાતે ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાક ગ્રાહકો સર્વિસ સેન્ટર ખાતે સ્કૂટરની હાલત અને ચોરીની ફરિયાદો વચ્ચે પોતાનું ફોલ્ટવાળું બાઇક જ ચલાવવા અથવા તો ઘરે રાખવાનું પસંદ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઓલાનું સ્કૂટર કોઈ જ ન લેતા. पहले परचेज की थी गाड़ी, उसके बाद देखो 6 महीने बाद हमने सर्विस में से काढ़ी है. उसके बाद 2 महीने बाद वापस से ख़राब हो चुके हैं ना, जवाब कुछ देते ही नहीं हमारी गाड़ी का, अंदर भी आने नहीं देता हमारे को. ये गाड़ी लेकर हम फंस चुके हैं. मेरा गाड़ी का जो है पिछला टायर पूरा जाम हो चुका है.
ब्रेक के सेंसर जा चुके हैं, सॉफ्टवेयर अपडेट नहीं हो रहा है, हैंडल लॉक हो गया है, गाड़ी चार्ज भी नहीं हो रही है। अभी बताया हर तरीके से फंसा हुआ हूँ। कम से कम 12,000 रुपये में ट्रांसपोर्टेशन दे चुका हूँ, पर गाड़ी न रख सकते हैं ना यहाँ से लेके जा सकते हैं रखने के बाद। હવે ઓલા સામે રોષના કારણો શું અને ઓલા કંપની વિશેની માહિતી જાણીએ તો ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના 2017માં થઈ। કાર્બન ઉત્સર્જન અને ઈંધણની નિર્ભરતામાં ઘટાડો કરવાનો આ કંપનીનો હેતુ હતો। ઓલા ઇલેક્ટ્રિક કંપનીના માલિક છે ભવિશ અગ્રવાલ। એક વર્ષમાં 10,000થી વધુ ફરિયાદો આવી। સર્વિસમાં ધાંધિયાની 3,364 ફરિયાદ આવી। કંપની 8 વર્ષની બેટરીની વોરંટી આપે છે। અનેક ગ્રાહકોના સ્કૂટરની બેટરી એક જ વર્ષમાં ખરાબ થઈ ગઈ, છતાં પણ રિપ્લેસ ન કરી આપવામાં આવી। ઓલા સ્કૂટર ખરીદનાર ગ્રાહકોની આવી કંપની સામે સખતમાં સખત કાર્યવાહીની માંગ સામે આવી છે।